નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા દરેક લાભાર્થીઓને દર વર્ષે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવી છે। જો ઈ કેવાયસી બાકી હશે તો ખાતામાં 2000 નો આગામી હપ્તો જમા થશે નહીં। તો મિત્રો, આ ઈ કેવાયસી ઘરે બેઠા મોબાઈલમાં કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। પ્રથમ મિત્રો, તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરો। ત્યારબાદ સર્ચમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના લખો। સૌપ્રથમ મિત્રો, જે એપ્લિકેશન આવે તેના પર ક્લિક કરી અને તેને ઇન્સ્ટોલ કરો। ત્યારબાદ ઓપન કરો। જો મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં નેક્સ્ટ પર ક્લિક કરો। જો મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે બે આ રીતના ઓપ્શન આવશે। તેમાં લોગિન પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો બેનિફિશિયરી પર ક્લિક કરો। એના પછી મિત્રો આધાર નંબર એન્ટર કરો। જો મિત્રો આધાર નંબર એન્ટર કરશો ત્યારબાદ ફેશિયલ ઈ કેવાયસી લોગિન એવું લખેલું આવશે, એના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો કન્સેન્ટ ફોર્મ આવશે, તે વાંચી અને તેને આઈ એગ્રી પર ક્લિક કરી સ્કેન ફેસ પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો તમારો જે ફેસ છે તે સ્કેન કરવા માટે આધારની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ તમારી જે ઓખો છે તે પટપટાવો અને મિત્રો જે રાઉન્ડ છે તેમાં ગ્રીન થઈ જાય એટલે ઓટોમેટિક તમારું જે ઈ કેવાયસી છે તે થઈ જશે। જે મિત્રો ફેસ ઓથેન્ટિકેશન કરશો એટલે આ રીતનું ડેશબોર્ડ ઓપન થશે। તેમાં ઈ કેવાયસી સ્ટેટસ છે તે અહીં નો લખેલું છે, તેની જગ્યાએ તમારું જો ઈ કેવાયસી કમ્પ્લીટ હશે તો ત્યાં યસ લખેલું આવી જશે। મિત્રો આ રીતે તમે ઘરે બેઠા પોતાની જાતે ઈ કેવાયસી કરી શકો છો। મિત્રો છેલ્લી તારીખ જતી રહેશે તો લિસ્ટમાંથી નામ કમી થઈ શકે છે। તો મિત્રો આજે જ તમારા મોબાઈલમાંથી આ પ્રોસેસ કરો અથવા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લો। મિત્રો કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન હોય તો સરકારની સત્તાવાર હેલ્પલાઇન પર સંપર્ક કરો। જે મિત્રો એ બે હેલ્પલાઇન આપેલી છે તેના પર મિત્રો તમે સંપર્ક કરી શકો છો। તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।